નમસ્કાર મિત્રો, મારું નામ ક્રિસ છે અને હું શ્રી પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ 6 સેમમાં અભ્યાસ કરું છું. તો આજનો મારો સબ્જેક્ટ છે ICM, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ. તો એનો આપણે પ્રેક્ટિકલ નંબર 8 જોઈશું. સૌપ્રથમ એનો પ્રેક્ટિકલ નંબર 8માં આવે છે એમ પ્રિપેર મેન્ટેનન્સ શેડ્યુલ ફોર થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે આપણે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં જે ટેસ્ટ કરવાના છે મેન્ટેનન્સ શેડ્યુલ પ્રમાણે મેન્ટેનન્સ કરવાનું છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું, તે હવે આપણે આની અંદર જોઈશું આ પ્રેક્ટિકલમાં. સૌપ્રથમ આવે છે ઓબ્જેક્ટિવ. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ મેન્ટેનન્સ ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ ટુ પ્રિવેન્ટ ફ્યુલર સર્વિસ ઇન્ટરપ્શન, આઉટેજીસ એન્ડ બ્રેકડાઉન્સ. એટલે આમાં મેઇન જે વસ્તુ છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું ટેસ્ટ છે, જે આપણે જોઈએ જેમ કે એમાં આઉટેજીસ, બ્રેકડાઉન અને સર્વિસ ઇન્ટરપ્શનનો સમાવેશ થાય છે. આ બધાના ટેસ્ટ આપણે જોવાના છે. આ ડિફાઇન્ડ મેન્ટેનન્સ ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટ પ્રોગ્રામ શુડ બી ઓર્ગેનાઇઝ સો ઓલ એપ્રિચ્યોર રિસીવ અટેન્શન એટ ધ સ્ટેટ ઇન્ટરવેલ. એટલે આમાં મેન્ટેનન્સમાં જોઈએ તો આપણે મેન્ટેનન્સ જોવાનું છે. ઇન્સ્પેક્શન પહેલાં એકવાર જોવાનું કે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં કેવી રીતના ટેસ્ટ થઈ શકે છે. સૌપ્રથમ આપણે જોવું પડશે કે એમાં શું કયો પ્રોબ્લેમ આવ્યો છે, મતલબ કે એમાં ઓઇલનું લેવલ ઘટી ગયું છે કે પછી એમાં પછી આપણે જોઈએ તેમ કે વાયર છૂટા છે, વાયર ઢીલા છે, જોડાણ ઢીલા છે, ડેલ્ટા સ્ટાર કનેક્શન બગડી ગયું છે. એ બધું આપણે હવે આની અંદર જોઈશું. હવે આગળ આવે છે મેન્ટેનન્સ શુડ બી સપ્લિમેન્ટેડ બાય વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ઓફ ઓલ એરિયાઝ એન્ડ particularly and aptitudes that are vulnerable to damage and degradation. Tests are made to verify health of machine. એટલે આપણે જે મોટર છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર, એને કોઈ ડેમેજ છે કે નથી એ ચેક કરવાનું છે. ડિગ્રેડેશન મતલબ કે એનો ટેસ્ટ કરવાનો છે કે કેટલા ટેસ્ટ થશે એની અંદર, એ બધું જોવાનું છે. અને એની પછી છેલ્લે વેરીફાઈ કરવાનું છે કે એની હેલ્થ કમ્પ્લીટ છે કે નહીં. હવે આપણે આગળ જોઈશું કે મેન્ટેનન્સ શેડ્યુલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં જે રાખવાના મુદ્દાઓ હોય છે એ આપણે જોઈશું. સૌપ્રથમ આવે છે મશીનનો પ્રકાર, એ સ્ટેટિક છે કે રોટેટિંગ છે, એ સૌપ્રથમ આપણે જોવું પડે છે. મશીનની સાઇઝ નાની છે કે મોટી સાઇઝ છે એ જોવી પડે છે. જે જગ્યા ઉપર મશીન સ્થાપિત કરેલ છે તે જગ્યા જોવી પડે છે. પછી આવે છે મેન્ટેનન્સ કાર્ય માટે જરૂરી કુશળ વ્યક્તિની ઉપલબ્ધતા. મેન્ટેનન્સ કાર્ય માટે જરૂરી સ્પેર ભાગોની ઉપલબ્ધતા. મેન્ટેનન્સ કાર્ય દરમિયાન ઉત્પાદનમાં થતું નુકસાન, એટલે મેન્ટેનન્સ કરતા હોય ત્યારે જે નુકસાન થતું હોય એ જોવું પડે છે. મેન્ટેનન્સની કુલ કિંમત કેટલી છે. આપણે મેન્ટેનન્સ જો થ્રી ફેઝ ઇન્ડક્શનનું મેન્ટેનન્સ કરવું હોય તો ટોટલ કેટલો કોસ્ટ થઈ શકે છે એ આપણે સૌપ્રથમ જોવું પડે છે. પછી મેન્ટેનન્સ ચાલુ થાય છે. પછી આવે છે સાધન માટે વપરાતી પ્રોટેક્ટિવ સિસ્ટમ, સાધન માટે વપરાતી બીજી એસેસરીઝ. પછી આવે છે સ્ટેન્ડ બાય મશીનની ઉપલબ્ધતા અને તેની કિંમત. મશીનના મેન્ટેનન્સ કાર્ય સમયે ઉદ્ભવતી સંભવિત સમસ્યાઓ, જે પ્રોસેસ દ્વારા પ્લાન્ટ ચાલે છે. આ મેન્ટેનન્સ શેડ્યુલ તૈયારમાં રાખવાના ધ્યાનના મુદ્દાઓ છે. આ મેન્ટેનન્સ દર અથવા આવૃત્તિ જોઈએ તો મશીનનું મહત્ત્વમાં જો મશીનનું મહત્ત્વ વધારે હોય તો વારંવાર મેન્ટેનન્સ કરવું પડે છે. એટલે જો મશીનનું મહત્ત્વ વધારે હોય તો વારંવાર મેન્ટેનન્સ કરવું પડે છે. નહીં તો સામાન્ય મશીન માટે સામાન્ય મેન્ટેનન્સ પૂરતું છે. મશીનનો ઓન ઓફ સમયગાળો. મશીનના મેન્ટેનન્સનો દર એ મશીનના સમયગાળા ઉપર પણ આધાર રાખે છે. જેમ કે અમુક મશીન સતત કાર્ય કરે છે, જ્યારે અમુક મશીન અમુક સમયગાળા દરમિયાન જ કાર્ય કરે છે. મતલબ કે અમુક મશીન હોય છે જે અમુક સમયગાળા ઉપર પર આધાર રાખે છે. અને જે અમુક મશીન હોય છે જે સતત કાર્ય કરે છે, એટલે કન્ટિન્યુઅસ એનું કાર્ય ચાલુ રાખે છે. અને અમુક મશીન એવા હોય કે
એ દિવસમાં અમુક સમયગાળા દરમિયાન જ કાર્ય કરે છે. હવે જોઈશું ઓવરઓલ સ્થિતિ. મશીનના મેન્ટેનન્સનો દર એ મશીનની લોડ સ્થિતિ પર આધાર રાખે છે. એટલે મશીનના જે મેન્ટેનન્સનો લોડ હોય છે એમ મશીનની લોડ સ્થિતિ પર આધાર રાખે છે. જેમ કે મશીનને તેના રેટેડ લોડ પર કાર્ય કરે છે. જેમ કે મશીન તેના રેટેડ લોડ પર કાર્ય કરે છે કે ઓવરલોડ પર. જો ઓવરલોડ પર કાર્ય કરતું હોય તો કેટલા સમય માટે મશીન ઓવરલોડ પર રહે છે એ જોવું પડે છે. મતલબ કે મશીન કેટલા રેટેડ લોડ પર છે એ જોવું પડે છે. કાં તો ભાઈ એ જે ઓવરલોડ પર કાર્ય કરે છે મશીન, એ જો કાર્ય કરતું હોય તો જેટલા સમયમાં ઓવરલોડ પર કાર્ય કરે છે એ પણ જોવું પડે છે. મશીનનું આયુષ્ય, જો મશીન જૂનું હોય તો પૂરતું મેન્ટેનન્સ કરવું જોઈએ. જો મશીન નવું હોય તો ઓછું મેન્ટેનન્સ પણ ચાલે છે. મતલબ કે જો મશીન જૂનું થઈ ગયું હોય તો એને થોડુંક મેન્ટેનન્સ કરી પછી પાછળથી એને કાઢી કાઢવું પડે. બાકી એના અંદર કંઈ અલગ અલગ નુકસાન થઈ શકે છે. મતલબ કે અલગ પાછા ફોલ્ટ આવી શકે છે. જેમ કે ઇન્ડક્શન મોટર જો જૂની હોય તો આપણે એની અંદર વાયર ઢીલા છૂટા પડી જાય, જોડાણ છૂટા પડે, અર્થિંગ છૂટું પડે છે. પછી અમુક વાઇન્ડિંગ ખરાબ થઈ જાય, વાઇન્ડિંગ બળી જાય. પછી બ્રશિસ ઘસાઈ ગયા હોય. પછી આવે છે કે એની અંદર રોટર ઘસાઈ ગયું હોય. આવા બધા પાર્ટને નુકસાન થઈ શકે છે. આથી એને જો જૂની મોટર હોય તો એને કાઢવી પડે છે. જો મશીન નવું હોય તો મેન્ટેનન્સ પણ ચાલે છે. જો મશીન મતલબ કે ઇન્ડક્શન મોટર જો નવી હોય તો આપણે એનું ઓછું મેન્ટેનન્સ કરીએ તો પણ ચાલી શકે છે. અને જો જૂની મોટર હોય તો આપણે એમાં એવું થાય કે પછી જો એકવાર મેન્ટેનન્સ કર્યું હોય, એકવાર ફરી રિપેર કર્યું હોય, ફરી પાછું એને મેન્ટેનન્સ કરવામાં આવે તો ફરી પાછું મોટું નુકસાન ને મોટો ખર્ચ લાગી શકે છે. હવે આપણે જોઈશું કે ઇલેક્ટ્રિકલ સાધનોમાં ઉદ્ભવતી ખામીઓ. ખરાબ જણાવવાની લીધે ઇલેક્ટ્રિકલ સાધનોમાં ઉદ્ભવતી ખામીઓ. જો વાઇન્ડિંગમાં તાપમાનમાં વધારો થવો, મતલબ કે આપણું જે મોટરનું વાઇન્ડિંગ હોય છે એમાં વાઇન્ડિંગમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. એટલે ટેમ્પરેચર એમાં વધી શકે છે. બેરિંગ તાપમાનમાં વધારો થવો, શોર્ટ સર્કિટ ફોલ્ટ થવો, અર્થ ફોલ્ટ થવો, ગંભીર અકસ્માત થવાની શક્યતાઓમાં વધારો થવો. અને જો શોર્ટ સર્કિટ કંઈ ના થાય કે વાઇન્ડિંગ શોર્ટ થઈ ગઈ હોય અને જો એની ઉપર કોઈ કશો વાયર અડી જાય તો આપણે શોર્ટ સર્કિટ એટલે શોર્ટ લાગી શકે છે. એટલે કરંટ બી માણસે લાગી શકે, જેનાથી માણસ જો એસી મોટરમાં હોય તો માણસ છૂટી શકે, થોડો બચી શકે છે, પણ એને કરંટ વધારે લાગી શકે છે. ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ રહે છે. મશીનની કાર્યદક્ષતામાં ઘટાડો થવો, મશીનની પાવર કેપેસિટીમાં ઘટાડો થવો, આગ લાગવાની શક્યતાઓમાં વધારો થવો, પાવર સપ્લાયમાં ભાંગન થવું. એટલે પાવર સપ્લાયમાં ભાંગન થવું એટલે મતલબ કે જ્યાંથી આપણે મોટરને પાવર આપીએ છીએ ત્યાંથી કંઈક કપાઈ જાય વાયર તો આપણે ત્યાંથી પણ શોક લાગી શકે છે. હવે આપણે જોઈશું કે ઇલેક્ટ્રિક સાધનોને બંધ પાડવાના કારણો. એટલે કે ખામીયુક્ત ઇન્સ્યુલેશન. જો ઇન્સ્યુલેશન રઝિસ્ટન્સ લિમિટમાં હોવી જોઈએ. જો વધુ પડતી ગરમી, ઉચ્ચ વોલ્ટેજ અથવા ભેજના કારણે ઇન્સ્યુલેશન ખરાબ થઈ જાય તો ઇન્સ્યુલેશન રઝિસ્ટન્સ ઘટી શકે છે. આથી શોર્ટ સર્કિટ અથવા અર્થ ફોલ્ટ થઈ શકે છે, જેના કારણે સાધન બંધ પડી શકે છે. આને અવગણવા માટે રીવાર્નિશ અથવા ઇન્સ્યુલેશન ચૂકવવામાં આવે છે, જેથી ઇન્સ્યુલેશન રઝિસ્ટન્સ કિંમત જાળવી શકાય. આવે છે ઢીલા જોડાણ એ ઇલેક્ટ્રિકલ સાધનો બંધ પાડવાનું મુખ્ય કારણ છે. મતલબ કે જો મોટરમાં જો ઢીલા જોડાણ હોય તો મોટર ટૂંક સમય માટે બંધ થઈ શકે છે. પરંતુ જો આપણે જોડાણ ચેક કરીને ફરી એને ટાઈટ કરીને ચાલુ રાખીએ મોટરને તો મોટર ફરીથી જે કાર્ય કરવાનું ચાલુ કરે છે એ કાર્ય ફરીથી ચાલુ રાખે છે. આથી બધા જ જોડાણોને સમયાંતર ચેક કરવા અને ટાઈટ ફિટ કરવા ખૂબ જ જરૂરી છે. મતલબ કે ઇન્ડક્શન મોટર આપણે જો મતલબ કે મહિનામાં જો એનું મેન્ટેનન્સ કર્યું હોય, ઢીલા જોડાણો ટાઈટ કર્યા હોય, એનું અંદરનું વાઇન્ડિંગ બળી ગયું તો વાઇન્ડિંગ સુધાર્યું હોય, તો આવા બધા ટેસ્ટ કર્યા હોય તો આપણે સૌપ્રથમ એ 3 થી 6 મહિના જેવામાં પછી પાછા એને ચેક કરવા પડે છે કે જોડાણ ટાઈટ છે કે નહીં, આપણે જે મેન્ટેનન્સ કર્યું હતું એ કમ્પ્લીટ છે કે નહીં. એ ફરી ચેક કરીને જો ફરી કમ્પ્લીટ ના હોય તો આપણે એને ફરી કમ્પ્લીટ કરવું પડે છે, જેથી મોટરને કંઈ નુકસાન થાય ના. સાધનની ખરાબ સત્તા. સાધન ઉપર ધૂળ, ઓઇલના થર જામવા કારણે સાધન બંધ પડી શકે છે.
આમ ઇન્ડક્શન મોટર માટે વધુ લાગુ પડે છે કે સાધન ઉપર જો ઇન્ડક્શન મોટર પાછળ એના રોટર પર જે પંખો જે રોટર આવે છે જો એની પર દૂર અંદર જાય તો જે દૂર જાય તો અંદર રોટરને બી ઝટકો રોટરમાં બી એને ખરાબ કરી શકે છે, રોટર ઘસાઈ જશે કે તો રોટર અડધું અમુક સમયાંતરે પછી એ જે લોખંડ જ હોય છે જે સમયાંતરે પછી કટાઈ જાય અને છે ને એની પર ધૂળ જામે અને પછી છે ને એ તૂટી બી જાય છે અને એનાથી મોટું નુકસાન પણ થઈ શકે છે. તો જો એની માણસ તૈયારી ઊભો હોય તો એને કાં તો ગંભીર ઈજા બી થઈ શકે છે. આથી ઓઇલ થર જામવા સાધનો બંધ પડી શકે છે. જ્યારે મશીનને ધૂળવાળા વાતાવરણમાં કાર્ય કરવાનું હોય છે ત્યારે ધૂળના કણો મશીનની અંદર ભેગા થાય છે. મતલબ કે જ્યારે મશીનને ધૂળવાળા જગ્યા પર કામ કરવાનું હોય જેમ કે ઇન્ડક્શન મોટર આપણે ગમે તે સ્થાપિત કરી શકતા નહીં, કારણ કે એની માટે આપણે જોવું પડે છે કે કઈ જગ્યા પર એને સ્થાપિત કરી, મતલબ કે ત્યારે ધૂળ રચકણો છે કે નહીં, વાતાવરણનું પ્રદૂષણ છે કે નહીં, વાતાવરણ કમ્પ્લીટ છે કે નહીં, અંદરનો અગર આપણે બહાર કરવી હોય તો બહાર આપણે જગ્યા જોવી પડે છે કે બહારની જગ્યા પ્રદૂષિત છે કે નહીં, ત્યાંથી ધૂળ રચકણો ભેદ લાગી શકે કે નહીં. આ બધું જોઈને પછી જ આપણે ત્યાંથી મોટર સ્થાપિત કરી શકાય છે. આ સાથે મશીન ઉપર સ્પ્રેડ થયેલ ઓઇલ મશીન પર જાડું થર બનાવે છે જે ગરમી વિસર્જનનો દર ઘટાડે છે. આથી વાઇન્ડિંગમાં તાપમાનમાં વધારો થાય છે. આથી મશીનને સમયાંતરે સાફ કરવી ખૂબ જ જરૂરી છે. જો આથી વાઇન્ડિંગમાં તાપમાનમાં વધારો થાય છે મતલબ કે જે આ જે મોટું થર બનાવે છે જો ગરમી વિસર્જનનો દર ઘટાડે તો આપણે વાઇન્ડિંગ તાપમાનમાં વધારો થાય છે. આથી મશીનને સમયાંતરે સાફ કરવી જરૂરી છે. જેમ ઇન્ડક્શન મોટરમાં જો ધૂળ જામી જાય સાફ્ટ ઉપર જામે કે રોટર પર જામે તો આપણે એને સાફ કરવી પડે છે. સાફ્ટ ઉપર જામે તો સાફને બી સાફ કરવી પડે છે. ખરાબ વેન્ટિલેશન મશીનના ઓપરેશન દરમિયાન તેમાં ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમી મશીનની બોડી મારફતે વાતાવરણમાં વિસર્જિત થવી ખૂબ જ જરૂરી છે. જો ગરમી ઉત્પન્ન થવાનો દર એ ગરમી વિસર્જન દર કરતાં વધારે હોય તો મશીનના તાપમાનમાં વધારો થાય છે. મતલબ કે મશીનનું ઓપરેશન આપણે દરમિયાન તેમાં ગરમી ઉત્પન્ન થાય છે. મશીનનું ઓપરેશન આપણે દરમિયાન કરીએ તો તેમાં ગરમી ઉત્પન્ન થાય છે અને આ ગરમી મશીનની બોડીને નુકસાન મારફતે વાતાવરણને વિસર્જિત ખૂબ જ જરૂરી છે. અને જે ગરમી ઉત્પન્ન થવાનો દર છે એ ગરમીના વિસર્જનના દર કરતાં વધારે હોય તો તાપમાનમાં વધારો થાય છે અને જેના કારણે મોટરને નુકસાન પણ થઈ શકે છે. જે વાઇન્ડિંગને નુકસાન પહોંચાડી શકે છે. આ હેતુસર મશીનને યોગ્ય વેન્ટિલેશન હોવું ખૂબ જ જરૂરી છે. હવે જોઈએ ભેજની હાજરીને કારણે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઘટી શકે છે, જેના કારણે વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. આ હેતુસર વાઇન્ડિંગમાંથી ભેજને દૂર કરવા માટે કોઈપણ એક ડ્રાઇંગ પદ્ધતિની મદદથી વાઇન્ડિંગ અને સૂકવવી ખૂબ જ જરૂરી છે. મતલબ કે ભેજની હાજરી મતલબ કે જો આપણે ઇન્ડક્શન મોટરમાં જો ભેજ લાગે તો જો કોઈ પણ વાયર કે કોઈ પણ સર્કિટ પર ભેજ લાગે તો જ્યાં જો વાયર ટચ થયો અને વાયર આપણે જો કંઈ ઇન્ડક્શન મોટર પર કંઈ મેન્ટેનન્સ પર કામ કરતા હોય અને ભૂલ ચૂકમાં જો આપણે કંઈ સ્વિચ ચાલુ હોય તો મોટરમાં સપ્લાય આવતો હોય તો આપણે એને હાથ લગાડીએ તો આપણું કરંટ બી લાગી શકે છે અને ગંભીર માણસને ગંભીર ઈજા પણ થઈ શકે છે. આથી ભેજની હાજરીનું કારણે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઘટી શકે છે. એટલે રેઝિસ્ટન્સ ઘટતા આપણને કરંટ પણ લાગી શકે છે. આથી આપણે જોવું પડે કે ભેજવાળા વાતાવરણમાં આપણે મોટર સ્થાપિત કરવી જોઈએ નહીં. પહેલાં સૌપ્રથમ ભેજ જોવો પડે, પછી ધૂળ રચકણો એની અંદર જશે કે નહીં તે જોવા પડે. આ બધું જોયા પછી આપણે મોટરનું ઇન્સ્ટોલેશન કરવું પડે છે. હવે જોઈએ ઘસારો. જો રોટેટિંગ મશીનનો ઉપયોગ અમુક સમયગાળા પછી અમુક ભાગો ઘસાઈ જાય છે જેમ કે બ્રશ, કોન્ટેક્ટ વગેરે. આ ખરાબ ભાગોને કારણે મશીન બંધ પડી શકે છે. આથી મશીનના સારા ઓપરેશન માટે અમુક સમયગાળા પછી આવા ભાગોને બદલવા પડે છે. મતલબ કે ઇન્ડક્શન મોટરમાં એવું જ આવે છે કે ઇન્ડક્શન મોટરના જે બ્રશ હોય છે, કોન્ટેક્ટ હોય છે, રોટર હોય છે, સ્ટેટર હોય છે, શાફ્ટ હોય છે, જે કામ કરતી ઘરે ઘસાઈ જાય છે. જેમ બ્રશ કામ કરતી ઘરે એને ઘસાઈ જાય છે, આથી કોન્ટેક્ટ પણ એના ઘસાઈ જાય છે. એટલે કે આપણે અમુક ભાગો ઘસાઈ જાય તો એને ભાગોને બદલવા પડે છે, કાં તો મશીન એના કારણે એ ખરાબ ભાગોને કારણે મશીન બંધ પડી શકે છે. હવે આપણે ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ સીધું જોતા પહેલાં એને સમજીએ કે ઇલેક્ટ્રિક સાધનનું મેન્ટેનન્સ કઈ રીતે આપણે કરી શકાય છે. જેમ એમાં મોટર બી આવી શકે છે, ટ્રાન્સફોર્મર આવી શકે છે, પંપ આવી શકે છે, બધું જ આવી શકે છે. એમાં જોઈએ કે ઇલેક્ટ્રિક સાધનનું મેન્ટેનન્સ કઈ રીતે કરાય. વોટ ઇઝ જોઈએ મેન્ટેનન્સ. ઇન્ડસ્ટ્રી પાવર સ્ટેશન, સબસ્ટેશન વગેરે ઇલેક્ટ્રિક સાધનો ખૂબ જ મહત્વ રોલ ભજવે છે.
મતલબ કે ઇન્ડસ્ટ્રીમાં મોટર બી આવી શકે છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ સ્પિરલ કેજ, સ્લિપ રિંગ, પછી એમાં આવે છે AC DC મોટર પણ આવે છે વગેરે. ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે પાવર સ્ટેશન, સબસ્ટેશન. કોઈપણ જાતના અનિચ્છનીય ફોલ્ટ અથવા અસામાન્ય પરિસ્થિતિમાં કોઈપણ સમયે આ ઇલેક્ટ્રિકલ સાધનો ચાલતા બંધ થઈ શકે છે. મતલબ કે આમાં કોઈ અનિચ્છનીય ફોલ્ટ આવે તો અસામાન્ય રીતે પરિસ્થિતિ જોઈને એના ફોલ્ટ આવી શકે, અને જો ઇલેક્ટ્રિકલ સાધનો બંધ પડે અને ઇલેક્ટ્રિકલ સાધનો જો કાર્ય ચાલુ હોય તો ગમે તે ફોલ્ટ આના કારણે ઇલેક્ટ્રિકલ સાધનો છે એ બંધ પડી શકે છે. આ પ્રકાર ફોલ્ટ આખી સિસ્ટમના ઓપરેશનને અસર કરે છે. મતલબ કે આખી સિસ્ટમના ઓપરેશનને અસર કરે છે. આ પ્રકારના ફોલ્ટ જે આવે છે જો આખી સિસ્ટમને અસર કરે છે, મતલબ કે આખી સિસ્ટમ જ બંધ પડી શકે છે. જે મોટા પ્રમાણમાં નાણાકીય લોસમાં પરિણામે છે. આથી આ સાધનોને ઓપરેશન મૂક્યા પછી સમયાંતરે મેન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે. મતલબ કે મોટા નાણાકીય લોસ પરિણામે આથી આ સાધનોને ઓપરેશનમાં મૂક્યા પછી સમયાંતરે મેન્ટેનન્સ કરવું જરૂરી છે, જેના લીધે ઇલેક્ટ્રિક સાધન લાંબા સમય સુધી સારું કાર્ય આપી શકે. મેન્ટેનન્સ દરમિયાન આવતી મુખ્ય પ્રવૃત્તિઓ આપણે જોઈએ તો એમાં પહેલું આવે છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. આપણે પહેલાં જોઈએ તો આપણે મોટરમાં જોઈએ તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પહેલાં સૌ પ્રથમ કરવું પડે છે કે મોટર પહેલાં બહારથી જોવી પડે કે કશા વાયર તો ઢીલા નહીં, જોડાણ ઢીલા નહીં, કે પછી ગ્રાઉન્ડિંગ સરખું છે, અર્થિંગ કમ્પ્લીટ છે, પછી મોટરનો સાપ તૂટી ગયો કે નહીં, મોટરનું સ્ટેટર ખરાબ છે કે રોટર ખરાબ છે. હવે પછી આપણે અંદરથી જોવું પડે છે, એની સફાઈ જોવી પડે, વાર્નિશિંગ જોવું પડે, ડ્રાઇંગ, લુબ્રિકેશન, અલાઇનમેન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ એન્ડ ટેસ્ટિંગ આપણે મોટરનું બી કરવું પડે છે કે એમાં જો વોલ્ટેજ ઓછું આવતો હોય, કરંટ ઓછું આવતો હોય તો મોટર ફરી શકતી નથી. ફરે પણ ઓછા વોલ્ટેજ પર ફરે અને RPM એની સ્પીડ ઓછી હોય છે અને કાર્ય બી એનો લોડ બી ઘટી શકે છે. ખરાબ ભાગોને બદલવા, એટલે જો જેમ કે બ્રશ ઘસાઈ જાય તો પછી એને બદલવું પડે છે. કોન્ટેક્ટ ઢીલો હોય તો એને બદલવા પડે છે. પછી સાપ ઘસાઈ ગયું હોય, તૂટી ગયું હોય તો આપણે સાપને બી બદલવું પડે છે. સ્ટેટર ઘસાઈ જાય કે તૂટી જાય તો એને સ્ટેટરને બી બદલવું પડે છે. વાઇન્ડિંગ બળી ગયું હોય તો વાઇન્ડિંગને બી ચેન્જ કરવું પડે છે. હવે આ બધું ઇલેક્ટ્રિકલ સાધનો પર કામ કરવામાં આવે તો સાધનો ફોલ્ટ થવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે. આ બધું ઉપર હતું કે સમયાંતરે આપણે જો કામ કરીએ ઇલેક્ટ્રિકલ સાધનો ઉપર અને ઇલેક્ટ્રિકલ સાધનો મેન્ટેનન્સ કર્યું હોય અને જો ફરી એની પર ખૂબ જ ધ્યાન આપીએ, મતલબ કે ખૂબ જ ફોલ્ટ થવાની શક્યતાઓ ખૂબ જ એની પર ઘટી જાય છે. જાણે કે આપણે કોઈ ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ કર્યું હોય તો આપણે ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ કર્યું હોય અને પછી આપણે જો સમયાંતરે એનું ટેસ્ટિંગ, ચેકિંગ બધું સમયાંતરે કરતા રહે તો મોટરને નુકસાન કશું થતું નથી. એનો પછી સાથે સાધનનું આયુષ્ય કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે અને જે ઓવરઓલ કંપનીમાં પરફોર્મન્સ પણ વધારો કરે છે. હવે આપણે જોઈશું ખરાબ મેન્ટેનન્સ કારણે ઇન્ડક્શન મોટરમાં જોવા મળતી સંભવિત ફોલ્ટ. એ જોતા પહેલાં આપણે જોઈશું કે ચાર્ટ ઓફ મેન્ટેનન્સ શેડ્યુલ ફોર ઇન્ડક્શન મોટર. 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ ચાર્ટ આપણે જોઈએ. આ મેન્ટેનન્સ ચાર્ટ શેડ્યુલ આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું જોતા પહેલાં આપણે જોઈશું કે એના મેઇન પાર્ટ્સ કયા આવે છે આપણે જોઈએ. આપણે મેઇન પાર્ટ જોઈએ 3 ફેઝ ઇન્ડક્શન મોટરના. પહેલાં આવે છે એમાં કેટલા આવે છે આપણે જોઈએ તો ટોટલ આવે છે 2 સ્ટેટર પાર્ટ અને રોટર પાર્ટ. સ્ટેટર પાર્ટમાં આવે છે પહેલું છે મોટર ફ્રેમ. આ મોટરનું એસેમ્બલી સહાયક માળખું છે જે આગળ સ્ટીલ, ડાઈ કાસ્ટ એલ્યુમિનિયમની બનેલું હોય છે. મતલબ કે આ એક મોટરનું એસેમ્બલીનું માળખું છે જે આપણે આયર્ન, સ્ટીલ, ડાઈ કાસ્ટ એલ્યુમિનિયમનું બનેલું છે જે કાટને પ્રતિરોધક, મતલબ કાટ લાગે ના તેની માટે આ રીતે એની ડિઝાઇન ઇન્ડક્શન મોટરની ડિઝાઇન કરવામાં આવે છે. એટલે એની ઉપર કાટ લાગી શકે નહીં એ પ્રમાણે એનું ડિઝાઇનિંગ કરવામાં આવે છે. પછી એની અંદર આવે છે કે અને કુલિંગ ફેન્સ પણ હોય છે જેને મોટરને ઠંડી પાડી શકે છે, ઠંડુ પાડવાનું કામ કરે છે. પછી આવે છે લેમિનેશન કોર. આ ભાગ ચુંબકીય સ્ટીલ પ્લેટો વડે બાંધવામાં આવે છે. એટલે આ ભાગ ચુંબકીય સ્ટીલ પ્લેટો વડે બાંધવામાં આવે છે અને
મોટર વિન્ડિંગ્સ ધરાવે છે, મોટર વાઇન્ડિંગ ધરાવે છે. અંદર એને લેમિનેશન કોડમાં મોટર જે હોય છે એ સ્ટીલ પ્લેટ્સ અને એની સાથે બનેલી હોય છે અને એ મોટર વાઇન્ડિંગ ધરાવે છે. થ્રી ફેસ વાઇન્ડિંગ. એમાં જોઈએ તો આમાં કોઇલ ત્રણ સમાન સેટનો સમાવેશ થાય છે. દરેક તબક્કા માટે એક સેટ જ્યારે 3 તબક્કા 3 ફેઝ સપ્લાય પાવર સાથે જોડાયેલા હોય ત્યારે સંતુલિત 3 ફેઝ સિસ્ટમ બનાવે છે. મતલબ કે જો 3 ફેઝ સપ્લાય આપણે આપીએ તો તે 3 ફેઝ સિસ્ટમ બનાવે છે. એટલે આપણે સિંગલ ફેઝ આલીએ તો સિંગલ ફેઝ સિસ્ટમ બને અને 3 ફેઝ આલીએ 3 ફેઝ પાવર સપ્લાય આલીએ તો 3 ફેઝ સિસ્ટમ બને છે. હવે આપણે જોઈએ રોટર પાર્ટમાં આવે છે 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર રોટરમાં બિન ઇનશિડ્યુલ બાર સમૂહનો હોય છે જે શોર્ટ સર્કિટ રિંગ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. મતલબ કે આ 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર જે બિન ઇનશિડ્યુલ બાર સમૂહનો બનેલો હોય છે જે શોર્ટ સર્કિટ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. શોર્ટ સર્કિટ રિંગ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઇન્ડક્શન મોટરની લાક્ષણિકતા એ હકીકત છે કે માત્ર સ્ટેટર પાવર સપ્લાય સાથે જોડાયેલા હોય છે. રોટરને બહારની પાવર સપ્લાય કરવામાં આવતો નથી. તેમાંથી વહેતો પાવર સ્ટેટર દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રેરિત થાય છે અને એ જેમાંથી ઇન્ડક્શન મોટરને નામ આવે છે. હવે આપણે જોઈશું શિડ્યુલ મેન્ટેનન્સ જોઈશું 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું. એમાં સૌપ્રથમ 3 આવે છે. એમાં ઇન્સ્પેક્શનનો દર આવે છે. કયા ભાગનું આપણે ઇન્સ્પેક્શન કરવાનું છે તે ઇન્સ્પેક્શન વિશેની વિગત અને લેવામાં આવતા પગલાં. દૈનિક એટલે દિવસ દરમિયાન આવે છે કયા ભાગનું આપણે ઇન્સ્પેક્શન કરવાનું છે તે. જો સૌપ્રથમ આવે છે જોડાણ. આપણે જોડાણનું ઇન્સ્પેક્શન કરવું હોય તો પહેલાં જોડાણનું જોવું પડે છે કે અર્થિંગ કમ્પ્લીટ છે કે ટર્મિનલ જોડાણ અર્થિંગ કમ્પ્લીટ છે કે નહીં, જોડાણ ઢીલા છે કે નહીં. જો જોડાણ ઢીલા દેખાય તો આપણે એને ટાઈટ કરવા પડે છે. પછી જોડાણનો વાયર તૂટી ગયો તો આપણે આખો જોડાણનો વાયર આખો નવો નાખવો પડે છે. કાં તો ત્યાં ટેપ લગાવીને એક વાયર પાછો એક્સચેન્જ કરીને પાછા આપણે જોડાણ ટાઈટ કરી શકે છે. પણ એમાં બી શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ બને છે. જો વધારે સપ્લાય આપીએ તો જોડાણ બળી શકે છે, જેથી આપણે ઇન્ડક્શન મોટરને વધારે નુકસાન થઈ છે. હવે આપણે અંદર વિગતમાં જોઈએ તો અર્થિંગ અને ટર્મિનલ જોડાણ ચેક કરો. જો અર્થિંગ અને ટર્મિનલ જોડાણ જે આપણે ટર્મિનલ જોડાણ હોય છે પાવર સપ્લાયને એ જોડાણ ચેક કરો. જો ઢીલા જણાય તો મજબૂત કરો. મતલબ કે જો ઢીલા જણાય બંને અર્થિંગનો વાયર ઢીલો જણાય કારણ તો ટર્મિનલ જોડાણ ઢીલા જણાય તો આપણે ચેક કરો અને ફરીથી ઢીલા જોડાણ જણાય તો આપણે ટાઈટ કરવા પડે છે, જેથી ઇન્ડક્શન મોટરને કોઈ નુકસાન થતું નથી, કોઈ શોર્ટ સર્કિટ થતો નથી, કોઈને શોક બી લાગી શકે નહીં. જો અર્થિંગનો વાયર જો છૂટો હોય અને જો ત્યાં જો કદાચ કરંટ ઉતરતો હોય ઇન્ડક્શન મોટર પર, જો આપણે કોઈ બી માણસ કામ કરતો હોય, જો ભૂલચૂકમાં જો સાફ કરતો હોય મોટરને, જો એનો હાથ અડી જાય એ માણસને ગંભીર ઈજા થઈ શકે છે. આથી આપણે ઢીલા જોડાણ ટાઈટ કરવા પડે. પછી અર્થિંગ જોવું પડે સૌપ્રથમ. હવે દિવસ દરમિયાનમાં જોડાણ જોયું તેવી રીતે આવે છે બીજું મોટરની વાઇન્ડિંગનું તાપમાન. મોટરનું વાઇન્ડિંગનું તાપમાન સૌપ્રથમ મહત્ત્વનો અગત્યનો પાર્ટ છે કે મોટરનું વાઇન્ડિંગનું તાપમાન કમ્પ્લીટ છે કે નહીં. જો વાઇન્ડિંગનું તાપમાન વધારે હોય તો આપણે લોડ ઘટાડવો પડે છે. જો લોડ ના ઘટાડે તો મોટર પર લોડ વધી શકે અને મોટરનું વાઇન્ડિંગ બળી પણ શકે છે, જેથી ટેમ્પરેચર અગત્યનો ભાગ છે. મોટરનું વાઇન્ડિંગ તાપમાન ચેક કરો. જો આવ્યું મોટરનું વાઇન્ડિંગ તાપમાન આપણે ચેક કરવું પડે છે. જો મોટર ગરમ થાય એટલે મોટર હીટ પકડે તો આપણે તેમાં લોડ ઘટાડી શકીએ છીએ. એટલે મતલબ કે લોડ ઓછો કરી દેવો પડે. જો લોડ ઓછો ના કરીએ તો મોટરનું વાઇન્ડિંગ બળી શકે છે. ચાન્સ બની શકે છે મોટરના વાઇન્ડિંગના બળવાના. એની અંદર આવે છે કંટ્રોલ સાધનો. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દ્વારા સ્ટાર્ટર, સ્પીડ કંટ્રોલ ચેક કરો. સ્ટાર્ટર ચેક કરવું પડે છે. જો મોટરમાં અગત્યનો પાર્ટ છે બીજો સ્ટાર્ટર ચેક કરવું પડે. સ્ટાર્ટરથી આપણે મોટર ચાલુ કરી શકાય છે અને સ્ટાર્ટરથી આપણે સ્પીડ વધારી શકે છે.
સ્ટાર્ટરનું જોડાણ ઢીલા હોય તો આપણે મોટરની સ્પીડ વધારી શકતા નથી. એટલે આપણે સ્ટાર્ટરના જોડાણ પર ચેક કરવા પડે છે. પછી સ્પીડ કંટ્રોલ ચેક કરો અને જો ખરાબી જણાય તો તેને રિપેર કરો. રિપેર કરવું જરૂરી છે. આ દિવસ દરમિયાન હતું. હવે આવે છે દર અઠવાડિયે શું કરવાનું હોય એ. વાઇન્ડિંગની સફાઈ કરવી પડે છે. જો વાઇન્ડિંગમાં ધૂળ જામી ગઈ હોય તો આપણે વોલ્ટેજ વધારે ખાય છે અને એના કારણે આપણે જે લોડ પડતો હોય એ બી વધી શકે છે. અને એના કારણે જે મોટર કાર્ય કરતી હોય એ કાર્ય કરવાનું બી ઓછું કરી દે છે. મતલબ કે કાર્ય તો ચાલુ રાખે પણ કાર્ય જે કરતું હોય, મતલબ કે દિવસ દરમિયાન જે કાર્ય કરતું હોય, જેટલો પાવર જેટલો સપ્લાય આવતો હોય અને જો વાઇન્ડિંગમાં ધૂળ રજકણો જામી જાય તો વાઇન્ડિંગ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે ફિલ્ડ ઉત્પન્ન કરે છે એ ફિલ્ડ ઉત્પન્ન કરવાની તાકાત એની અંદર હોતી નથી અને પછી એ મોટરમાં લોડ વધી શકે છે. બ્લોઅરની મદદથી વાઇન્ડિંગ સાફ કરો. કરવાનું છે. હાથથી વાઇન્ડિંગ સાફ કરવું જોઈએ નહીં. કારણ કે જો કરંટ આવતો હોય, અમુક અંદર કરંટ અંદર વાઇન્ડિંગમાં હોય જ છે. જેમ કે આપણે કંડક્ટર માનીએ તો કંડક્ટર એક એવું વસ્તુ છે કે એ વોલ્ટેજ અંદર લે છે અને અડધો વોલ્ટેજ બહાર આપે છે. મતલબ કે વોલ્ટેજ સ્ટોર કરે છે અને અડધો વોલ્ટેજ બહાર બી આપે છે. હવે એમાં દર અઠવાડિયામાં એર ગેપ આવે છે. સ્ટેટર અને રોટર વચ્ચેની એર ગેપ ચેક કરો. સ્ટેટર અને રોટર વચ્ચેની એર ગેપ ચેક કરો. જો સ્ટેટર અને રોટર વચ્ચેની એર ગેપ બરાબર ન હોય તો જરૂરી પગલાં લો. મતલબ કે સ્ટેટર અને રોટરની વચ્ચેની એર ગેપ જો ઓછી હોય તો વધારે મોટરને નુકસાન થઈ શકે છે. જેથી એર ગેપ જેટલી પ્રમાણે આપણે રાખી હોય એટલી જ રાખવાની હોય છે. જો એર ગેપ બરાબર ન હોય તો જરૂરી પગલાં લેવા પડે છે. હવે આવે છે સ્ટાર્ટરના કોન્ટેક્ટ ચેક કરો. જો સ્ટાર્ટરના કોન્ટેક્ટ ખરાબ થઈ ગયા હોય તો તેને બદલી કાઢો. નહીં તો એનું ફરીથી આપણે જોડાણ ટાઈટ કરીએ તો ફરીથી આપણે એને નુકસાન થઈ શકે છે. કાં તો અમુક મોટર એવી હોય છે કે સ્ટાર્ટર પર ચાલતી હોય અને સ્ટાર્ટરના કોન્ટેક્ટ તૂટી ગયા અને આપણે સ્ટાર્ટરને ઓન કરીએ તો મોટર ચાલુ તો થાય પણ એક સમયે ઝટકો મારી વાઇન્ડિંગ ભરી શકે છે. હવે બેલ્ટ ટેન્શન ચેક કરો. જરૂરી જણાય તો ટેન્શન ઘટાડો. દર અઠવાડિયે શું કરવાનું મેન્ટેનન્સ શેડ્યુલ એ હવે જોયું. હવે આવે છે મહિને શું કરવાનું. મહિને જોવાનું ઓઇલ સર્કિટ બ્રેકર ચેક કરો. જરૂરી જણાય તો સાફ કરો. ઓઇલ સર્કિટ બ્રેકર જે હોય છે એ ચેક કરો. જરૂરી જણાય તો સાફ કરો. સ્પીડ કંટ્રોલર ચેક કરો. પ્રોબ્લેમ જણાય તો તેને સુધારો. જો સ્પીડ કંટ્રોલ બરાબર ન હોય તો આપણે એને સુધારી શકાય છે. જરૂર જણાય તો એને સાફ કરીને સુધારી શકાય છે. સ્લીપિંગ ઇન્ડક્શન મોટરમાં બ્રશ હોલ્ડર ચેક કરો. એટલે બ્રશ હોલ્ડર જે ચેક કરવાના હોય છે આપણે ચેક કરવા પડે છે. જરૂરી જણાય તો તેને બદલો. હવે અઠવાડિયાનું પછી તો હવે આવે છે અર્ધવાર્ષિક 6 મહિનામાં આવે છે સ્લીપ રિંગ. સૌપ્રથમ આવે છે સ્લીપ રિંગ. ખાંચા અને સ્લીપ રિંગ ચેક કરો. ખાંચા જે બરાબર છે કે નહીં તે ચેક કરો ને સ્લીપ રિંગ ચેક કરો. જો ખાંચા જોવા મળે તો જરૂરી પગલાં લો. વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ચેક કરો. જો કિંમત ઓછી જણાય તો યોગ્ય પગલાં લો. વાઇન્ડિંગ ઇન્સ્યુલેશનની રજિસ્ટરની કિંમત વધારે હોવી જોઈએ. કોઈ દિવસ ઇન્ડક્શન મોટરમાં ઓછી થવી જોઈએ નહીં. જો ઓછી જણાય તો આપણે જરૂરી પગલાં લેવા પડે છે. પછી બોલ બેરિંગ આવે છે. બોલ બેરિંગ રોલર બેરિંગ ગ્રીસ ચેક કરો. જરૂરી જણાય તો તે ભરો. ઓઇલ દૂર કર્યા બાદ પછી ઓઇલ બેરિંગ ચેક કરો. જરૂર જણાય તો પેટ્રોલથી સાફ કરવો. હવે આવે છે રિલે અને સર્કિટ બ્રેકરનું ઓપરેશન ચેક કરો. જો બરાબર ચાલતા ન હોય તો યોગ્ય પગલાં લો. હવે આવે છે વર્ષે શું કરવાનું. વર્ષે એક જ આવે સંપૂર્ણ ઇન્સ્પેક્શન. આપણે જે આ બધાનું ઇન્સ્પેક્શન કર્યું હવે સંપૂર્ણ છે. હવે એમાં ઓવરહોલિંગ મેન્ટેનન્સ કરો અને જરૂરિયાત પ્રમાણે ઓવરહોલિંગ મેન્ટેનન્સ જરૂરિયાત પ્રમાણે. આ હતું ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ શિડ્યુલ. એમાં આપણે આગળ જોઈએ તો એમાં અમુક વસ્તુઓ આવે છે જેમ કે
દિલ્હીમાં બી આવે છે વાઇબ્રેશન. ચેક ફોર એક્ઝેક્યુટિવ વાઇબ્રેશન, એટલે આપણે જે વાઇબ્રેશન થાય છે મોટરનું એ વાઇબ્રેશન બી આપણે ચેક કરી શકાય છે. જો વાઇબ્રેશન વધારે થતું હોય તો આપણે મોટરનું વાઇબ્રેશન ચેક કરવું પડે છે. હવે દિલ્હીમાં જ આવે છે બીજું કે ઓવરહીટિંગ. જો મોટર ઓવરહીટ થતી હોય, મોટર હીટ મારતી હોય, ગરમ થતી હોય તો એના ચેક ધ બોડી એન્ડ વાઇન્ડિંગ ફોર ઇટ્સ ઓવરહીટિંગ. મતલબ કે આપણે બોડી ચેક કરવાની હોય અને અંદરનું જે વાઇન્ડિંગ ગરમ થતું હોય એ ચેક કરવાનું હોય. જો એ બરાબર ન હોય તો જરૂરી પગલાં લેવા પડે છે. હવે આવે છે ચેક કંટ્રોલ પેનલ ઇન્ડિકેટર્સ, એટલે મોનિટર કંટ્રોલ પેનલ ઇન્ડિકેટર્સ ફોર એની એબ્નોર્મલ રિગાર્ડિંગ એન્ડ વાયરિંગ સિગ્નલ. મતલબ કે આપણે જે ચેક કંટ્રોલ પેનલ હોય છે એ આપણે ચેક કરવી પડે છે કે એમાં મોનિટર કંટ્રોલ પેનલ જે હોય છે, મોનિટર કંટ્રોલ પેનલ અને એબનોર્મલ રિગાર્ડિંગ અને વાયરિંગ સિગ્નલ આવતા હોય એ આપણે ચેક કરવા પડે છે. ના કમ્પ્લીટ હોય તો આપણે ફરીથી એને કમ્પ્લીટ કરવા પડે છે. એમાં આવે છે હવે એ દિલ્હીનું પત્યું. હવે આવે છે કે અઠવાડિયે શું હોય છે. અઠવાડિયામાં આવે છે ચેક મોટર ટેમ્પરેચર. આપણે જોયું મેઝર મોટર ટેમ્પરેચર યુઝિંગ થર્મોમીટર, એટલે આપણે મોટરનું ટેમ્પરેચર માપવું હોય તો આપણે થર્મોમીટરનો ઉપયોગ કરવો પડે છે. અને આ પ્રમાણે તે જે હાઈ હોય તો ચેક લોડ કન્ડિશન ઓફ મોટર. જો મોટરનું ટેમ્પરેચર હાઈ હોય તો આપણે મોટરનો જે લોડ હોય એ ચેક કરવો પડે છે. જે લોડ વધી ગયો હોય તો મોટરનું ટેમ્પરેચર વધી શકે છે. હવે ઇન્સો ટેમ્પરેચર ઇઝ વિથિન ઓપરેટિંગ રેન્જ, મતલબ કે આપણે જે મોટરનું ઓપરેટિંગ કરીએ છીએ જે જગ્યા પરથી રેન્જથી એ ચેક કરવી પડે છે. હવે વીકલીમાં આવે છે કે બ્રશિસ રિંગ ઇન્ડક્શન, એટલે ઇન્સ્પેક્ટ બ્રશિસ ઇન કેસ ઓફ સ્લીપ રિંગ ઇન્ડક્શન. મતલબ કે ચેક કન્ડિશન બ્રશિસ વેર ધ ટીયર, મતલબ કે ઘસાઈ ગયા છે કે નહીં તે ચેક કરો. જો ઘસાઈ ગયા હોય તો ફરી એને બદલી કાઢો. હવે વીકલીનું પત્યું. હવે આવે છે મંથલીમાં આવે છે કે ઇન્સ્પેક્ટ કંટ્રોલ સર્ક્યુરિટી, મતલબ કે ચેક ધ લૂસીસ કનેક્શન એન્ડ ડેમેજ કમ્પોનન્ટ. મતલબ કે જે ઢીલા જોડાણ છે એ ચેક કરો અને મોટરમાં જો ગમે તે કમ્પોનન્ટ ડેમેજ થઈ ગયો એ ચેક કરો. જો જરૂર જણાય તો જે જોડાણ ઢીલા છે એ ટાઈટ કરો અને જો મોટરના અંદરના કોઈ પાર્ટને ડેમેજ હોય, સ્ટેટર કે રોટર, એને ફરી બદલી કાઢો. હવે આવે છે યરલીમાં, એટલે મતલબ કે હાફ યરલીમાં 6 મહિનામાં શું આવે છે ઇન્સ્પેક્ટ ટર્મિનલ કનેક્શન, મતલબ કે ટર્મિનલના જોડાણ ચેક કરો. જો જોડાણ ઢીલા હોય કે ટાઈટ હોય કે જો કમ્પ્લીટ ના હોય તો એને ફરી ચેક કરીને એને કમ્પ્લીટ વોલ્ટેજ આવે છે કે નહીં તે ચેક કરીને ફરી એને ટાઈટ કરો. હવે આવે છે ટેસ્ટ મોટર વાઇન્ડિંગ, મેજર ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ઓફ વાઇન્ડિંગ, એટલે વાઇન્ડિંગમાં જે ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ હોય છે, વાઇન્ડિંગમાં જે મેજર ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ઓફ વાઇન્ડિંગ, એટલે વાઇન્ડિંગમાં જે ઇન્સ્યુલેશન રજિસ્ટર હોય છે એ ચેક કરો. જો જણાય તો ડ્રાય આઉટ વાઇન્ડિંગ વિથ હોટ એર, મતલબ કે જરૂર જણાય તો ફરી યોગ્ય પગલાં લો. પછી આજે ચેક ફોર એની સાઇન્સ ઓફ ડિટેરિયરેશન ઓર ડેમેજ, મતલબ કે અંદર કોઈ સાઇનમાં ડેમેજ છે કે નહીં તે ચેક કરો. જરૂર જણાય તો યોગ્ય પગલાં લો. હવે જલ્દીમાં આવે છે ચેક અર્થ રજિસ્ટન્સ. નીચેનો અર્થ રજિસ્ટન્સ એટલે પ્રોપર ચેક અર્થ સિસ્ટમ ફોર પ્રોપર કનેક્શન, મતલબ કે અર્થ સિસ્ટમમાં જે પ્રોપર કનેક્શન હોય છે ચેક કરો. જો ટાઈટ હોય તો એને અર્થિંગ અગેન ઇફ, મતલબ કે ટાઈટ ઓલ ધ કનેક્શન એન્ડ ડુ અર્થિંગ અગેન ઇફ ઓફ નેસેસરીઝ. ઇન્શ્યોર અર્થ રજિસ્ટન્સ વિથિન રેન્જ, મતલબ કે ટેસ્ટ ELCB વિથ ટેસ્ટ બટન પ્રોવાઇડેડ ઓન ઇટ પ્રોપર ફંક્શનિંગ, મતલબ કે આપણે ઇન્શ્યોર અર્થ રજિસ્ટન્સ વિથિન રેન્જ, મતલબ કે આપણે રજિસ્ટન્સ હોય છે અર્થ રજિસ્ટન્સ એ ચેક કરવો પડે છે. જો અર્થ રજિસ્ટન્સ કમ્પ્લીટ ના હોય તો આપણે મોટરને નુકસાન થઈ શકે છે. હવે એમાં આવે છે જલ્દીમાં આવે છે કે ઇન્સ્પેક્ટ બેરિંગ વેર એન્ડ નોઇઝ, એટલે બેરિંગ જે હોય છે, બેરિંગ જો ઘસાઈ ગયો તો અવાજ વધારે આવે છે. જો બેરિંગ બદલવાની
અને બેરિંગ જો બેરિંગ ઘસાઈ ગયો અને જો બેરિંગનો વધારે અવાજ આવતો હોય આપણે બેરિંગ બદલવી પડે છે, કારણ કે એ બેરિંગના ઘસાઈ જવાના પછી એ જો બેરિંગ કામ કરતી બંધ પડી જાય અને એનાથી નોઇઝ વધારે બી ઉત્પન્ન થાય છે અને એ માણસના કાનને નુકસાન કરી શકે છે, એ માણસને ગંભીર ઈજા પણ થઈ શકે છે. અને એના કારણે જો બેરિંગ બંધ થઈ જાય તો મોટર કામ કરવાનું બંધ પડે છે. તો આમાં આવે છે કે રિપ્લેસ બેરિંગ, મતલબ કે બેરિંગ જો ઘસાઈ ગયો હોય તો એને ફરી બદલી કાઢો. ફ્યુઝ કોન્ટેક્ટ એન્ડ ટર્મિનલ, મતલબ કે આમાં જે છે કે એક ફ્યુઝ કોન્ટેક્ટ અને ટર્મિનલ, હવે ફ્યુઝ ચેક કરવો પડે અને ટર્મિનલ જેના હોય છે એ ચેક કરવા પડે. જો જના યોગ્ય પગલાં લો. ચેક એર ગેસ આપણે જોઈ લીધું. હવે આવે છે મોટર અલાઇનમેન્ટ ચેક. ચેક મોટર અલાઇનમેન્ટ ટુ ઇન્શ્યોર ઇઝ પ્રોપરલી અલાઇન વિથ ડિવાઇન ઇક્વિપમેન્ટ, એડજસ્ટ ધ અલાઇનમેન્ટ વિથ પ્રોપર ટૂલ્સ ઓફ નેસેસરી. હવે આપણે જોઈએ ખરાબ મેન્ટેનન્સના કારણે ઇન્ડક્શન મોટરમાં જોવા મળતા સંભવિત ફોલ્ટ. સૌપ્રથમ આવે છે વાઇબ્રેશનના કારણે ઢીલા જોડાણ. જો નિયમિત અંતરાલ પર ચેક કરવામાં ન આવે તો સ્પાર્ક થઈ શકે છે, તો કારણે આગ લાગી શકે, તેના કારણે આગ લાગી શકે છે. જો ઢીલા જોડાણ હોય તો નિયમિત અંતરાલ દરમિયાન પર ચેક કરવામાં ન આવે તો સ્પાર્ક થઈ શકે છે અને તેના કારણે આગ લાગી શકે છે. જો નટબોલ્ટ ચેક કરવામાં ન આવે તો અકસ્માત સર્જાઈ શકે છે. જો ઇન્ડક્શન મોટર નટબોલ્ટ ચેક કરવામાં ન આવે તો અકસ્માત સર્જાઈ શકે છે. જો એર ગેપ ચેક કરવામાં ન આવે તો મશીનને અનબેલેન્સ ઉત્પન્ન થઈ શકે છે. જો આમાં આવ્યું જો કે એર ગેપ ચેક કરવામાં ન આવે તો મશીન અનબેલેન્સ, મતલબ કે મોટર જે કાર્ય કરતી હોય એ અનબેલેન્સ થઈ શકે છે. જો વાઇન્ડિંગ પર જમા થયેલ ધૂળ રજકણો માટે વાઇન્ડિંગ નિયમિત અંતરાળ પર સાફ કરવામાં ન આવે તો વાઇન્ડિંગનું તાપમાન વધી શકે છે. ધૂળ કે રજકણો વાઇન્ડિંગમાં સાફ કરવામાં ન આવે તો વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધી શકે છે. આથી વાઇન્ડિંગની ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે. જો બ્રશ અને સ્લીપિંગને નિયમિત અંતરાળ પર ચેક કરવામાં ન આવે તો સ્પાર્ક ઉત્પન્ન થઈ શકે છે. જો બેરિંગ નિયમિત અંતરાળ પર ચેક કરવામાં ન આવે તો અને લુબ્રિકેટ કરવામાં ન આવે તો નોઇઝનું પ્રમાણ વધી શકે છે. જો બેલ્ટ ટેન્શન નિયમિત અંતરાળ પર ચેક કરવામાં ન આવે તો ટાઇટ બેલ્ટને કારણે લોડ કરંટ ઘટી શકે છે અને બેલ્ટ તૂટી શકે છે. હવે આપણે જોઈએ એમાં જ કે જો સ્ટાર્ટર અને તેના કોન્ટેક્ટ ચેક કરવામાં ન આવે અને જો કોઈ આવી કોન્ટેક્ટ ખરાબ થઈ જાય તો સિંગલ ફેઝિંગ થઈ શકે છે. આથી મોટર વધુ કરંટ લઈ શકે છે. જો વાઇન્ડિંગ નિયમિત અંતરાળ પર રીમાર્નિશિંગ કરવામાં ન આવે તો અર્થ ફોલ્ટ થઈ શકે છે. આ બધા હતા ખરાબ મેન્ટેનન્સના કારણે ઇન્ડક્શન મોટરમાં જોવા મળતા સંભવિત ફોલ્ટ. હવે આવે છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું કન્ડિશનિંગ અને મોનિટરિંગ. જો 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું કન્ડિશનિંગ મોનિટરિંગ એ મોટરની સ્થિતિને વિવિધ પેરામીટર જેવા કે વાઇબ્રેશન, તાપમાન, નોઇઝ વગેરેનું સતત મોનિટરિંગ કરવાની પ્રોસેસ છે, જેથી મોટરમાં ફોલ્ટ સર્જી શકે તેવા નોંધપાત્ર ફેરફારોનો ઓળખી શકાય. તેના મુખ્ય ધ્યેય ફોલ્ટ થવાની શરૂઆતમાં જ ફોલ્ટને શોધી શકાય અને મોટરને મોનિટરિંગ કરીને ડેટા કલેક્ટ કરી શકાય. મતલબ કે મોટરમાં જે ફોલ્ટ થવાના હોય છે એ મોનિટરિંગ બધું ચેક કરીને મોટરને ડેટાને કલેક્ટ કરી શકાય છે. મોટર કન્ડિશનિંગ મોટરની મોનિટરિંગ વિવિધ ટેકનિક જેવી કે કરંટ એનાલિસિસ, વાઇબ્રેશન એનાલિસિસ, ઇન્ફ્રારેડ થર્મોગ્રાફી, એકાઉસ્ટિક એનાલિસિસ વગેરેનો સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ તેમ ઇન્ડક્શન મોટર એક ઉદ્યોગમાં સૌથી વધુ વપરાતી મોટર છે. એટલે કે ઉદ્યોગમાં વપરાતી સૌથી વધુ મોટર છે, વપરાતી સૌથી પહેલી મોટર છે અને સૌથી વધુ પાવર વપરાશ કરતું સાધન છે. સૌથી વધુ વપરાશ કરતું પાવર સાધન છે. કન્ડિશનિંગ મોટરની મદદથી મોટરમાં થતા ફોલ્ટની પહેલેથી જ આગાહી કરી શકાય છે. મતલબ કે કન્ડિશનિંગ મોટરની મદદથી આપણે મોટરમાં થતા પહેલેથી જ અગાઉ કરી શકાય છે અને જેના કારણે આપણે ઇન્ડક્શન મોટરને ફરીથી આપણે મેન્ટેનન્સ કરીને આપણે ફરીથી એને ફોલ્ટ શોધી શકીએ અને જલ્દી શોધી શકાય, જેથી આપણો ટાઈમ બી બચે અને મોટરનું ફરીથી શોધીને મોટરને કમ્પ્લીટ કરીને કાર્ય ફરી ચાલુ રનિંગ કરી શકાય છે અને મેન્ટેનન્સ લીધે થતાં મોટા નુકસાનથી બચી શકાય. આનો અર્થ તે બિનઆયોજિત ડાઉન ટાઈમને ઘટાડે છે અને વધુ ઉત્પાદન પૂરું પાડે છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટરને કન્ડિશનિંગ મોનિટરિંગના ફાયદા.
સિસ્ટમની વિશ્વસનીયતામાં વધારો કરે છે, મતલબ સિસ્ટમની જે વિશ્વસનીયતા હોય છે એક્યુરેસી એમાં વધારો કરે છે. ખરાબ ભાગોની રિપ્લેસમેન્ટમાં ખર્ચમાં ઘટાડો કરે છે, એટલે ખરાબ ભાગો જે હોય છે રિપ્લેસમેન્ટમાં ખર્ચમાં ઘટાડો કરે છે. સાધનો ટાઈમના ટાઈમે ઘટાડે છે અને સ્પેર પાર્ટ્સ મેનેજમેન્ટ સુધારો કરે છે. પછી આવે છે સાધનોનો ડાઉન ટાઈમ ઘટાડે છે, બિન આયોજિત ઉચ્ચ મેન્ટેનન્સમાં ઘટાડો કરે છે, કાર્યક્ષમતામાં અને આઉટપુટ ઉત્પાદનોમાં સુધારો કરે છે. આપણે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર રિસોર્સિસ રિક્વાયર્ડ. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર માટે આપણે જોઈએ રિસોર્સિસ રિક્વાયર્ડ. પહેલું આવે છે મલ્ટીમીટર, બીજું આવે છે ક્લેપન મીટર, ત્રીજું છે ટેક્નોમીટર અને ચોથું આયર ટેસ્ટર, મેકેનિકલ ટૂલ્સ વગેરે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર માટે વપરાતા સાધનો છે. હવે આપણે જોઈશું કે સેફ્ટી એન્ડ નેસેસરી પ્રિકોશન્સ ફોલો, એટલે આપણે અપ્લાય સુટેબલ ટૂલ્સ કેરી આઉટ સ્પેસિફિક ટાસ્ક, મતલબ કે ચોક્કસ કાર્ય હાથ ધરવા જોઈએ અને યોગ્ય સાધનો લાગુ કરવું જોઈએ. યોગ્ય કર્મચારી રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરવો, નિયમરતા માર્ગદર્શક મુજબ જાળવણીને દરેક પગલાં ગોઠવો, મતલબ કે ઇન્ડક્શન મોટર માટે જ આપણે યોગ્ય પગલાં લેવાના હોય છે. એમાં જો કોઈ સેફ્ટી, મતલબ કે ઇન્ડક્શન મોટરમાં જો કોઈ વાઇન્ડિંગ છૂટું હોય, ફોલ્ટ થયો હોય, ફોલ્ટ કશો હોય, જો આપણે એની ઉપર ફરીથી મોટરને ચાલુ કરીએ, જો કોઈ માણસ અહીં ઊભો હોય તો માણસને જ્યારે હાથ લગાડતા તો એને શોક લાગી શકે છે, તો એને ગંભીર ઈજા પણ થઈ શકે છે. આથી આપણે સેફ્ટી એને જણાવવી જરૂરી છે કે આ ટાઈમે જો આવો ફોલ્ટ થયો હોય તો આપણે એને કશા મતલબ ગ્લવ્સ, શૂઝ, હેલ્મેટ, પછી આવું બધુંનો ઉપયોગ કરીને આપણે ક્લેપન મીટર છે, મલ્ટીમીટર છે, એનાથી બધું માપીને આપણે પછી મેન્ટેનન્સ કરી શકાય છે. હવે આપણે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં જોઈએ કે એનાલિસિસ ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ પરફોર્મ વીકલી, મંથલી એન્ડ હાફ યરલી મેન્ટેનન્સ, મતલબ કે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ લેવાના છે થ્રી ફેઝ ઇન્ડક્શન માટે જે પરફોર્મ કરે છે, મતલબ કે દિવસ દરમિયાન શું કરીએ, દિવસ દરમિયાન કયા સાધનનો ઉપયોગ થાય, મંથલી એટલે મહિનામાં કેટલા સાધનનો ઉપયોગ થાય અને 6 મહિનામાં કેટલા સાધનનો ઉપયોગ થાય. વીકલીમાં આવે છે મલ્ટીમીટર, પછી મંથલીમાં આવે છે એનહાન્સ ઇન્સ્ટન્ટ, પછી હાફ યરલીમાં આવે છે પાવર ઇક્વાલાઇઝર એનાલાઇઝર, પછી આવે છે ઇન્ફ્રાડેક, પછી મંથલીમાં આવે છે મેગર, હાફ યરલીમાં આવે છે લેઝર એલાઇનમેન્ટ, પછી વીકલીમાં આવે છે ટેક્નોમીટર, વીકલીમાં પછી બીજું આવે છે વાઇબ્રેશન મીટર, ગેસીસ ગન. હવે મંથલીમાં આવે છે ક્લેપન મીટર, ઓક્સિલોસ્કોપ, સાઉન્ડ મીટર અને ઓઇલ એનાલાઇઝર. હાફ યરલીમાં આવે છે માઇક્રોમીટર, રજિસ્ટન્સ ટેસ્ટર. હવે આપણે જોઈએ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરના ફાયદા. તેને ઓછી જાળવવાની જરૂર પડે છે, તેમાં સારી કાર્યક્ષમતા અને વધુ સારો પાવર ફેક્ટર છે, તે ઓછો ખર્ચા છે અને તેમાં શરૂઆતમાં થતો ટોર્ક છે. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ક્યાં વપરાય છે? થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ વ્યાપારી અને ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે, જેમ કે ઇન્ડસ્ટ્રી એરિયામાં વધારે થાય છે, યુઝ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો થાય છે. પછી રેલવે લાઇનમાં વધારે થાય છે. જે ઉચ્ચ શક્તિનો ઉપયોગ માટે આદર્શ છે તો ઇન્ડક્શન મોટર્સ તકનીકી મૂળભૂત બાબતોનો આવરી લીધી છે. હવે આપણે એમાં જોઈએ તો થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં એડવાન્ટેજમાં જોઈએ, થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ક્યાં વપરાય છે એ જોઈ. એમાં જોઈએ તો કે તમારી ઇન્ડક્શન મોટરને સ્વસ્થ કે કાર્યરત રાખવા માટે તમે કાળજી લેવી પડશે. મતલબ કે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરને જો આપણે સારી રીતે વાપરવી હોય કમ્પ્લીટ, મતલબ કે ટાઈમ ટુ ટાઈમ, તો આપણે એનો સામાન્ય રીતે એનો મેન્ટેનન્સ જે હોય છે, મતલબ કે દર મહિને આપણે ચેક કરવાનું હોય છે કે આ વસ્તુ છે કે નહીં, કયું વસ્તુ ડેમેજ છે કે નહીં, એ ચેક કરવું પડે છે. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ શેના માટે થાય છે? તેમની ઉચ્ચ પાવર ક્ષમતાઓને કારણે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ ઘણા ઔદ્યોગિક કાર્યક્રમોમાં વ્યાપક પ્રમાણે થાય છે. તેનો ઉપયોગ કોન્વેક્સ લેન્સ, પ્રેશર મશીન ઘટકો, ગ્રાઇન્ડિંગ મશીનો, પંપ અને વધુ પાવર કરવા માટે થાય છે. થ્રી ફેઝ શા માટે વપરાય છે જોઈએ તો કે કારણ કે જો થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર છે આપણે એને થ્રી ફેઝ જ સપ્લાય આપવો પડે છે તો જ મોટર ચાલુ થાય છે. જો સિંગલ ફેઝ સપ્લાય આપીએ તો એ મોટર કોઈ દિવસ ચાલુ થશે નહીં, કારણ કે જે સિંગલ ફેઝમાં 230 વોટ 50 હર્ટ્ઝ હોય છે, એવી જ રીતે
થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં 440 વોટ અથવા 415 વોટ 50 હર્ટ્ઝ જ હોય છે. ફ્રીક્વન્સી સેમ જ હોય, પણ વોલ્ટેજ હોય છે વોલ્ટેજમાં વધારો હોય છે. થ્રી ફેઝ ઇન્ડક્શનમાં વોલ્ટેજ વધે છે અને એ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં વોલ્ટેજ ઘટે છે. જો આપણે જો સિંગલ ફેઝની મોટર વાપરવી હોય તો આપણે એ ઘરોમાં વાપરી શકીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલમાં વાપરાતી નથી, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વધારે મશીનોને જરૂર પડતી, મશીનને વધારે વોલ્ટેજ જરૂર હોય છે અને જેના કારણે મશીનને લોડ વધારે પડે છે. એટલે આપણે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર વાપરી શકાય છે. હવે આપણે જોઈએ કે ઇન્ડક્શન મોટરનું ઇન્સ્પેક્શન કઈ રીતે થાય, ઇન્ડક્શન મોટરનું સ્ટોરેજ કેવી રીતના થાય અને ઇન્ડક્શન મોટરને હેન્ડલિંગ કેવી રીતના કરવાની હોય તે આપણે જોઈએ. ઇન્ડક્શન મોટરનું ઇન્સ્પેક્શન સૌપ્રથમ કેવી રીતના કરી શકાય. ઇન્ડક્શન મોટર અને તેની કંટ્રોલ સર્કિટ બિલ મુજબ છે કે નહીં તે ચેક કરો. જો ઇન્ડક્શન મોટર તેની કંટ્રોલ બિલ મુજબ છે કે નહીં તે ચેક કરવી પડે છે. મોટરના કોઈપણ ભાગોને નુકસાન થયું છે કે નહીં તે ચેક કરો. પછી મોટરના બહારના આવરણ પર ફિનિશિંગ અને કોટિંગ બરાબર છે કે નહીં તે ચેક કરો. ટર્મિનલ બોક્સમાં ટર્મિનલ જોડાણ ટાઈટ છે કે નહીં તે ચેક કરો. બધા નટબોલ્ટ ટાઈટ છે કે નહીં તે ચેક કરો. જો કોઈપણ પાર્ટ ક્ષતિગ્રસ્ત દેખાય જણાય તો ટ્રાન્સફોર્મરને જાણ કરો. હા, તો હવે ઇન્સ્પેક્શન. હવે એમાં જોઈશું ઇન્ડક્શન મોટરનું સ્ટોરેજ. જો મોટરને અનલોડ કર્યા બાદ જો લાંબા સમય સુધી રાખવાની હોય, લાંબા સમય સુધી સ્ટોર કરવાની હોય તો તે વાતાવરણમાંથી ભેજ શોષી શકે છે. આથી તેને સૂકા અથવા સ્વચ્છ જગ્યાએ સ્ટોર કરવી જોઈએ. મતલબ કે જો આપણે મોટરને અનલોડ કર્યા બાદ જો લાંબા સમય સુધી સ્ટોર કરવાની હોય, મતલબ કે લાંબા સમય સુધી સ્ટોર કરવાની હોય, તેની પાસે કાર્ય વધારે કરવાનું હોય તો તેના વાતાવરણમાંથી ભેજ શોષી શકે છે. આથી તેને સૂકા અને સ્વચ્છ વાતાવરણમાં જ સ્ટોર કરવી જોઈએ. મોટરને આંચકા અને કંપન મુક્ત વિસ્તારોમાં સ્ટોર કરવી જોઈએ નહીં. મોટરને આંચકા અને કંપન મુક્ત વિસ્તારોમાં સ્ટોર કરવી જોઈએ નહીં. સ્ટોરેજ રૂમનું હવાનું પૂરતું સર્ક્યુલેશન હોવું જોઈએ. મોટરને ઢાંકી દેવી જોઈએ, જેથી તેમાં ધૂળ કે રજકણો પ્રવેશ કરી શકે નહીં. મોટરને પ્રદૂષણ મુક્ત વિસ્તારોમાં સ્ટોર કરવી જોઈએ. મોટરને પ્રદૂષણ મુક્ત વિસ્તારોમાં સ્ટોર કરવી જોઈએ. મોટરને બેરિંગ્સ અને ધાતુવાળા ભાગોને કોઈપણ જાતનો કાટ લાગેલ હોવો જોઈએ નહીં. બેરિંગમાં વપરાતી ગ્રીસ સુકાવી ન જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખો. ગ્રીસ ગુણવત્તા ચેક કરવા માટે મોટરને સમયાંતરે હાથથી ફેરવવી જોઈએ. ઇન્ડક્શન મોટરનું હવે આવે છે હેન્ડલિંગ. ઇન્સ્પેક્શન જોયું, પછી જોયું ઇન્ડક્શન મોટરનું સ્ટોરેજ. હવે આવે છે એનું હેન્ડલિંગ. ઇન્ડક્શન મોટરને સાવધાનીપૂર્વક હેન્ડલ કરવી જોઈએ, નહીં તો તેના ભાગોને નુકસાન થઈ શકે છે. લિફ્ટિંગ હેતુસર લિફ્ટિંગ લગનો જ ઉપયોગ કરવો જોઈએ. જો બીજા ભાગનો ઉપયોગ કરવામાં આવે, કોઈપણ ભાગનો ઉપયોગ કરવામાં તો મોટરને ઉંચકવા માટે કરવો જોઈએ નહીં, જેથી મોટરને નુકસાન થઈ શકે નહીં. મોટર ખેંચવા માટે સાપનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે સાપ એ ફરે છે અને જો આપણે સાપનો ઉપયોગ કરીએ તો સાપને કંઈ નુકસાન થયું તો મોટરને નુકસાન થઈ શકે છે. મોટરને ફ્લોર એરિયા ઉપર ઊભી સ્થિતિમાં મૂકવી જોઈએ નહીં, કારણ કે મોટર ગોળ ફરતી હોય છે. જો આપણે ઊભી સ્થિતિમાં ફરે તો સાપ પણ ગોળ ફરે છે. આથી જો મોટરને ઊભી સ્થિતિ મૂકવામાં આવે તો એ સાપ ગોળ ફરવાથી મોટર ગોળ ફરે છે, જેના કારણે મોટરને ગોળ ફરવાથી નુકસાન થઈ શકે છે. હેન્ડલિંગ પ્રક્રિયા દરમિયાન મોટરને કોઈપણ પરિસ્થિતિમાં આંચકો લાગવો જોઈએ નહીં. આવે છે ઇન્ડક્શન મોટરનું ઇન્સ્ટોલેશન. મોટરને સ્થાપન માટેની જગ્યા. સૌપ્રથમ આ છે મોટરને એવી જગ્યાએ ઇન્સ્ટોલ કરવી જોઈએ કે જ્યાં આસપાસનું તાપમાન 40 ડિગ્રીથી વધુ ન હોય અને જ્યાં હવા સરળતાથી પસાર થઈ શકે. તે માટે ઇનલેટ અને આઉટલેટ વ્યવસ્થા હોય. જગ્યા એકદમ સ્વચ્છ અને સૂકી હોવી જોઈએ. ભેજવાળા વિસ્તારમાં સ્થાપિત કરેલ મોટર માટે હીટર માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. મોટરના સરળ સંચાલન અને જાળવણી માટે મોટરની આસપાસની પૂરતી જગ્યાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. હવે આવે છે મોટરનું સ્થાપન માટેની જગ્યા જોઈ. હવે ફાઉન્ડેશન આવે છે. ફાઉન્ડેશનમાં જોઈએ તો ફાઉન્ડેશન એ મોટરના વજન પર આધાર રાખે છે. મોટરનું ફાઉન્ડેશન ખૂબ મજબૂત હોવું જોઈએ. જો ફાઉન્ડેશન મજબૂત ન હોય તો રેઝોનન્સ ઉદ્ભવી શકે છે. જે મોટરને બેરિંગને નુકસાન પહોંચાડી શકે છે. મોટરના ફરતા ભાગો હોવાને કારણે ફાઉન્ડેશન બનાવતા ન હોય તો રેઝોનન્સ ઉદ્ભવી શકે છે. જો મોટરને બેરિંગને નુકસાન પહોંચાડી શકે છે. મોટરમાં ફરતા ભાગો હોવાને કારણે ફાઉન્ડેશન બનાવતા સમયાંતરે સ્ટેટિક લોસ જગ્યા ડાયનેમિક લોડિંગને ધ્યાનમાં રાખવું જોઈએ. માઉન્ટિંગ હેતુસર એંગલ બ્રેકેટનો ઉપયોગ કરવો જોઈએ. સલામતી સેફટી.
ફરતા ભાગોને કારણે મોટરને ઇન્સ્ટોલેશન સમયાંતરે સલામતીનું ધ્યાન રાખવું જરૂરી છે. એલાઇનમેન્ટ ઇન્સ્ટોલેશન પ્રોસેસ દરમિયાન શાફ્ટ અને ડ્રાઈવર શાફ્ટનું કોઈપણ એક પદ્ધતિ દ્વારા એલાઇનમેન્ટ કરેલ હોવું જોઈએ. હવે આવે છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને ડ્રાઇંગ આઉટ. જ્યારે લાંબા સમય સુધી મોટરનો ઉપયોગ કરવામાં ન આવે ત્યારે ઇન્સ્યુલેશન વાતાવરણમાંથી ભેજ શોષી શકે છે. આથી મોટરનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઘટી શકે છે. આથી જ્યારે ઇન્સ્યુલેશન અવરોધ 1 મેગા ઓહ્મ અથવા કેવીથી નીચે આવે ત્યારે મોટરને તેના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ યોગ્ય મૂલ્ય સુધી જારી રાખવા માટે જોઈએ. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં આપણે આગળ જોયું તે રીતે આગળ જોઈએ તો થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેન્ટેનન્સના પ્રકાર કયા આવી શકે છે તે જોઈએ. તો મેન્ટેનન્સના મુખ્ય 2 પ્રકાર છે, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને બીજું છે બ્રેકડાઉન મેન્ટેનન્સ. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં જોઈએ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એ યોજનાબદ્ધ મેન્ટેનન્સ તરીકે પણ ઓળખાય છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એ પણ એક યોજનાબદ્ધ મેન્ટેનન્સ તરીકે પણ ઓળખાય છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં જે સાધન પહેલેથી સિસ્ટમમાં કાર્યરત છે તેના પર મેન્ટેનન્સ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મતલબ કે જે સાધન પહેલેથી સિસ્ટમમાં જે કાર્ય કરે છે તેના પર મેન્ટેનન્સ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેમાં કોઈ જાતના ફોલ્ટ ન થાય. મતલબ ભવિષ્યમાં આપણે જે ઇક્વિપમેન્ટ છે એનું આપણે જે મેન્ટેનન્સ કરતા હોય તો ભવિષ્યમાં જે આપણે આવવાનું છે એમાં કોઈ દિવસ એમાં કોઈ ફોલ્ટ થઈ શકે, કોઈ દિવસ ફોલ્ટ ન થાય તે માટે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવું જરૂરી છે. અને આવી થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં થઈ શકે છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના 3 પ્રકાર છે, એક તો રૂટીન મેન્ટેનન્સ, પીરિયોડિક મેન્ટેનન્સ અને ઓવરહોલિંગ મેન્ટેનન્સ. હવે બ્રેકડાઉન મેન્ટેનન્સમાં આવે છે. બ્રેકડાઉન મેન્ટેનન્સમાં જે સાધનમાં ફોલ્ટ થાય છે અથવા સાધન ચાલતું ન હોય અથવા સાધન તૂટી ગયું હોય તો તેના પર મેન્ટેનન્સ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બ્રેકડાઉન મેન્ટેનન્સ એવું મેન્ટેનન્સ છે જે સાધનમાં ફોલ્ટ થાય અથવા સાધન ચાલતું ન હોય અથવા સાધન તૂટી ગયું હોય અથવા સાધનમાં કોઈ ખરાબી, મતલબ કે કોઈ પાર્ટ્સ ડેમેજ થઈ ગયા હોય, કોઈ પાર્ટ્સને અંદર વાયરિંગમાં કોઈ પ્રોબ્લેમ હોય, વાઇન્ડિંગ ખરાબ થઈ ગયું હોય તેના પર આ મેન્ટેનન્સની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મતલબ કે આ મેન્ટેનન્સના મુખ્ય 2 પ્રકાર હતા, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને બ્રેકડાઉન મેન્ટેનન્સ. હવે આપણે આગળ જોઈએ કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શું છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એ યોજનાબદ્ધ મેન્ટેનન્સ તરીકે પણ ઓળખાય છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં જે સાધન પહેલેથી સિસ્ટમમાં કાર્યરત છે તે મેન્ટેનન્સની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં કોઈ જાતના ફોલ્ટ ન થાય. ઉપર પ્રમાણે જોયું તે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં 3 પ્રકાર આવ્યા હતા, રૂટીન મેન્ટેનન્સ, પીરિયોડિક મેન્ટેનન્સ અને ઓવરહોલિંગ મેન્ટેનન્સ. આપણે રૂટીન મેન્ટેનન્સમાં જોઈએ તો રૂટીન મેન્ટેનન્સમાં જ્યારે સાધન ચાલુ સ્થિતિમાં સર્વિસ મળતું હોય તે સ્થિતિમાં જ ધ્યાન ઉપર સાધન ઉપર અમુક મેન્ટેનન્સ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, સફાઈ, લુબ્રિકેશન વગેરે. પીરિયોડિક મેન્ટેનન્સમાં ઇલેક્ટ્રિકલ સાધનને અમુક સમય માટે બંધ કરવામાં આવે છે અને ત્યારબાદ તેના ઉપર અમુક મેન્ટેનન્સ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે ટેસ્ટિંગ, રેકોર્ડિંગ, પછી રિવર્સિંગ, ડ્રાઇંગ, એલાઇનમેન્ટ, ખરાબ ભાગોને બદલવા વગેરે. ઓવરહોલિંગ મેન્ટેનન્સમાં જોઈએ, જ્યારે મશીનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ ન હોય ત્યારે ઓવરહોલિંગ મેન્ટેનન્સ એ આખા મશીન ઉપર કરવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ મશીન હોય, મતલબ કે જ્યારે મશીનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ ન હોય, મશીન એટલે જો આપણે ઇન્ડક્શન મોટર છે, ટ્રાન્સફોર્મર છે, પછી જનરેટર, એ બધું આની અંદર આવી જાય તો એમાં કોઈ પણ જાતનો મશીનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ ન હોય ત્યારે ઓવરહોલિંગ મેન્ટેનન્સ આખા મશીન ઉપર કરવામાં આવે છે. ઓવરહોલિંગ મેન્ટેનન્સમાં મશીનને બંધ કરવામાં આવે છે અને તેના ભાગોને ખુલ્લા કરવામાં આવે છે. મતલબ કે ઓવરહોલિંગ મેન્ટેનન્સમાં મશીનને બંધ કરવામાં આવે છે અને તેના ભાગોને ખુલ્લા રાખવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર મેન્ટેનન્સ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મતલબ કે ત્યારબાદ એના ઉપર જે મેન્ટેનન્સની પ્રવૃત્તિઓ જે હોય છે અમુક તે કરવામાં આવે છે. ત્યારબાદ મશીનના બધા જ ભાગોને ફરીથી જોડવામાં આવે છે. ત્યારબાદ મશીનના ભાગો જે હોય જે આપણે કાઢ્યા હોય મશીનના મેન્ટેનન્સ માટે એ ભાગોને ફરી જોડવામાં આવે છે અને તેને સિસ્ટમમાં રિકગ્નિશન કરવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું શું મહત્ત્વ છે.
એટલે કઈ જગ્યા પર વપરાય છે, કઈનું કેમના કામ થઈ શકે છે, કયું શું કામ કરે બધું જોઈએ. ઇન્ડસ્ટ્રી પાવર સ્ટેશન, સબ સ્ટેશન વગેરે જુદા જુદા ઇલેક્ટ્રિક સાધનો વપરાય છે. એટલે કે ઇન્ડસ્ટ્રીમાં પાવર સ્ટેશન, સબ સ્ટેશન વગેરે જુદા જુદા સાધનો વપરાય છે, જેમ કે જનરેટર છે, મોટર છે, ટ્રાન્સફોર્મર છે, બેટરી છે વગેરે. આ બધા જ ઇલેક્ટ્રિક સાધનો મેન્ટેનન્સ વગર લાંબા સમય સુધી સંતોષકારક પરફોર્મન્સ આપી શકે નહીં. મતલબ કે આ બધા સાધનો મેન્ટેનન્સ વગર બધા સમય સુધી લાંબા સમય સુધી સંતોષકારક પરફોર્મન્સ આપી શકે નહીં. આ ઇલેક્ટ્રિક સાધનો સંતોષકારક પરફોર્મન્સ માટે તેમનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ ઇલેક્ટ્રિકલ સાધનમાં ફોલ્ટ થાય અને તેનું મેન્ટેનન્સ કરવામાં નહીં આવે તો તે જરૂરી જ છે, પરંતુ ઇલેક્ટ્રિક સાધન કોઈપણ જાતના પ્રોબ્લેમ વગર સતત કાર્યરત હોય અને ભવિષ્યમાં કોઈપણ જાતનો ફોલ્ટ ન આવે તે માટે આપણે તેમનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવામાં આવે છે. મતલબ કે આપણે કોઈપણ સાધનમાં ફોલ્ટ થાય અને તે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવામાં આવે તો જરૂરી છે જે પરંતુ ઇલેક્ટ્રિક સાધનમાં કોઈપણ જાતના પ્રોબ્લેમ વગર સતત કાર્યરત કરતું હોય તો ભવિષ્યમાં કોઈપણ જાતનો ફોલ્ટ ન આવે તે માટે તેમનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવામાં આવે છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રી, કંપની, પ્લાન્ટ અમુક ચોક્કસ હેતુસર ઇલેક્ટ્રિકલ મશીનરી અને બીજા ઉપયોગી સાધનો સારી સ્થિતિમાં કાર્ય કરતા રહે તે માટે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ સિસ્ટમનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે વાત કરીએ એમ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓમાં બી ઘણા બધા મશીનો મોટા વપરાય છે. કંપની, પ્લાન્ટ અમુક ચોક્કસ હેતુસર ઇલેક્ટ્રિકલ મશીનરીમાં જે અને બીજા ઉપયોગી સાધનો સારી સ્થિતિમાં કાર્યરત રહે તે માટે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ સિસ્ટમનો ખૂબ જ ઉપયોગ થાય છે. આનો અર્થ કોઈપણ ઇલેક્ટ્રિક સાધનના સંતોષકારક ઓપરેશન માટે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એ ખૂબ જ મહત્વનું છે. અને એક પ્રખ્યાત કહેવત છે કે પાણી પહેલાં પાર બાંધવું. આ એક કહેવત ઇલેક્ટ્રિક સાધન પર પણ લાગુ પડે છે. એટલે ઉદાહરણ તરીકે ટ્રાન્સફોર્મર એ પાવર સ્ટેશનને સબસ્ટેશન માટે ખૂબ જ મહત્વનું સાધન છે. ટ્રાન્સફોર્મર એ પાવર સ્ટેશનને અને સબસ્ટેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણનું સાધન છે. જો કોઈપણ કારણસર તે ચાલતું બંધ થઈ જાય તો તે ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલું સંપૂર્ણ વિસ્તાર પાવર મળતો બંધ થઈ જાય. મતલબ કે જે કોઈપણ કારણસર ચાલતું બંધ થઈ જાય ટ્રાન્સફોર્મર તો તેના આજુબાજુના ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલા સંપૂર્ણ વિસ્તારો જે છે તે પાવર બંધ થઈ જાય. આટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નાણાકીય લોસ થાય છે. આ સાથે રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને પાવર કટ ઓફના કારણે હાલાકી ભોગવવી પડે છે. જો આપણે ટ્રાન્સફોર્મર અને તેના ભાગોને ખૂબ જ બુશિંગ, ટ્રિગર કુલિંગ, ઓઇલ લેવલ ચેકિંગ, પછી ઓઇલનું લીકેજ, ઓઇલનું ડાયલેક્ટ્રિક સ્ટેન્ડ વગેરે બાબતે જો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરતા રહીએ તો આપણે ફોલ્ટને લાંબા સમય સુધી અટકાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ફાયદા અને ગેરફાયદા. તો સૌથી પહેલું આવે છે બિનજરૂરી રિપેરની શક્યતાઓમાં ઘટાડો. એટલે બિનજરૂરી આપણે જે રિપેર કરીએ છીએ, જે મેન્ટેનન્સ કરીએ છીએ એ શક્યતાઓમાં ઘટાડો થાય છે. ફોલ્ટ શોધવાના અને ખરાબ ભાગોને બદલવા માટે લાગતા સમયમાં ઘટાડો. એટલે આપણે જે ફોલ્ટ શોધીએ અને એ ખરાબ ભાગોને બદલવા માટે આપણે જેટલો સમય લાગે છે એ સમયમાં ઘટાડો થઈ શકાય છે. મશીનની સંપૂર્ણ બ્રેકડાઉન થવાની શક્યતાઓ ઘટી જાય અને મશીનની જે સંપૂર્ણ બ્રેકડાઉન થવાની શક્યતાઓ છે એ ઘટી જાય છે. રિપેરિંગ કુલ કિંમતમાં ઘટાડો થાય છે. મશીનમાં આયુષ્યમાં વધારો થાય છે. મશીનની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મતલબ કે રિપેરિંગ કુલ કિંમતમાં ઘટાડો થાય, મશીનરી આયુષ્યમાં વધારો થાય. એટલે મશીન લાંબા સમય સુધી ચાલી રહે. મશીનની કાર્યક્ષમતામાં વધારો થાય. મશીનનું જે કાર્ય છે એ વધારી શકાય છે. મશીનના સારા પરફોર્મન્સ કારણે ઇલેક્ટ્રિસિટી બિલમાં બચત થાય છે. એટલે મશીનના સારા પરફોર્મન્સ માટેના કારણે આપણે ઇલેક્ટ્રિસિટી બિલમાં બચત કરી શકીએ છીએ. કાર્યની વિશ્વસનીયતા અને સાતત્ય જાળવી રાખી શકાય છે. કાર્યની વિશ્વસનીયતા જે હોય છે અને સાતત્ય એની જાળવી શકાય છે. નોઇઝ અને વાઇબ્રેશન જેવા પ્રોબ્લેમ ઘટાડી શકાય છે. મેજર ફોલ્ટના
મેજર ફોલ્ટના કારણે ભવિષ્યમાં થવાનો માટે ફાઇનાન્શિયલ લોસને ઘટાડી શકાય છે. ઓપરેટિંગ વ્યક્તિ કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય. હવે જે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ગેરફાયદા. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એ પ્રોફિટમાં સીધું જ નુકસાન દર્શાવે છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે પ્રોફિટમાં સીધું નુકસાન દર્શાવે છે. પ્રોડક્શન આઉટપુટમાં ઘટાડો થાય છે અને જે આવક અને પ્રોફિટમાં ઘટાડો થાય છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે પહેલેથી શેડ્યુલ તૈયાર કરવું પડે છે. પ્રોડક્શનમાં વિલંબ થાય છે. વધારે માણસોની જરૂર પડે છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દરમિયાન અકસ્માત થવાની શક્યતાઓ વધારો થાય છે. અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે છે એ દરમિયાન અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે. પ્લાન્ટ જલ્દીથી બગડવાની શક્યતાઓ વધી જાય છે. અમુક ભાગોનું બિનજરૂરી મેન્ટેનન્સ આખી સિસ્ટમની વિશ્વસનીયતા ઘટાડો કરે છે. હવે આપણે પ્રેક્ટિકલમાં જોયું 3-ફેઝ ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ શેડ્યુલ જોયું, પછી એના ગેરફાયદા ફાયદા જોયા, પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું મુખ્ય મહત્વ શું છે એ જોયું, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ગેરફાયદા ફાયદા જોયા, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના કેટલા પ્રકાર છે એ જોયા, પછી 3-ફેઝ ઇન્ડક્શન મોટરમાં જોવા મળી સંભવિત થોડો ફોલ્ટો જોયા. પછી આ પ્રેક્ટિકલમાં આપણે કેવી રીતના મોટરનું આપણે મેન્ટેનન્સ કરી શકીએ છીએ ડેલી રૂટીનમાં શું થાય મેન્ટેનન્સ, મંથમાં શું થાય, 6 મંથમાં શું થાય, યરલીમાં શું થાય અને દર 5 યરલીમાં શું થાય, એ બધું આપણે આ મેન્ટેનન્સ શેડ્યુલ પ્રમાણે જોયું. કે અમુકમાં જોયું કે આપણે જોડાણ ઢીલા હોય તો ટાઈટ કરી દેવા, એ જ આપણું ડેલી રૂટીનમાં આવે. મંથમાં આવે કે કશું લીકેજ કશું ડેમેજ નહીં એ જોઈ લેવું. આ બધું હતું મેન્ટેનન્સ શેડ્યુલ.